રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં અગ્નિકાંડની દુર્ઘટના સર્જાઈ હતી। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલાને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મૃતક નીરવ વેકરિયાના પિતાએ દાવો કર્યો હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ છે। મૃતકના પિતાનું કન્ઝ્યુમર કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે। 20 લાખના વળતર માટે દાવો દાખલ કર્યો હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર પક્ષકાર તો મ્યુનિસિપલ કમિશનરને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે। રેસવે એન્ટરપ્રાઇઝ સામે વધુ એક કાર્યવાહી તો આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટિસ પાઠવવામાં આવે છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો, જ્યાં નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, તેને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં મૃતક નીરવ વેકરિયાના પિતાએ દાવો કર્યો છે। કન્ઝ્યુમર કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે। 20 લાખના વળતર માટે દાવો કરવામાં આવ્યો હોવાની વિગતો હાલ પ્રકાશમાં આવે છે। જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર પણ પક્ષકાર છે, તો મ્યુનિસિપલ કમિશનરને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે। રેસવે એન્ટરપ્રાઇઝ સામે વધુ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી। આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટિસ પાઠવવામાં આવી છે। મૃતકના પિતા દ્વારા આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે। મૃતકના પિતાએ કન્ઝ્યુમર કોર્ટમાં દાવો કર્યો છે। 20 લાખના વળતર માટે દાવો કરવામાં આવ્યો હોવાની વિગતો હાલ સામે આવે છે। તો મૃતક નીરવ વેકરિયાના પિતા દ્વારા કન્ઝ્યુમર કોર્ટમાં દાવો કરવામાં આવ્યો, જેમાં મ્યુનિસિપલ કમિશનરને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે। એ ટીઆરપી ગેમ ઝોન ખાતે ઘટી છે। આ દુર્ઘટનાના અનુસંધાનમાં વિવિધ કાયદાકીય મુદ્દાઓ હોય, વિવિધ કાયદાકીય અનુસંધાન હોય, એ આપણે સૌ સમજી શકીએ। અને કાયદા ક્ષેત્રે કામ કરતા એડવોકેટ તરીકે મને વ્યક્તિગત રીતે એવું લાગ્યું કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના જે પ્રોવિઝન્સ છે, એ પ્રોવિઝન્સ પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન એ એક પ્રોડક્ટ તરીકે આપણે જોવી જોઈએ। અને રેસવે એન્ટરપ્રાઇઝ જે ભાગીદારી પેઢી છે, એની જવાબદારી એટલે એની પ્રોડક્ટ બને છે। કાયદાકીય પ્રોવિઝન એ પ્રકારના છે કે જ્યારે કોઈ પણ ઉત્પાદક પોતાની પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરે છે, માર્કેટમાં રજૂ કરે છે, માર્કેટમાં ઓફર કરે છે, ત્યારે એ પ્રોડક્ટ સંદર્ભની તમામ લાયબિલિટીઝ એ જે તે મેન્યુફેક્ચરરની હોય। દાખલ કર્યો છે 20 કરોડ રૂપિયા આપે તો અમારું બાળક તો જતું રહ્યું, હવે શું કરવાનું પૈસા ને અમારે। પણ આ બનાવ બીજી વાર બને નહીં, એના માટે અમે આ કેસ દાખલ કર્યો છે। સંતાન એક જ હતું સાહેબ અમારે। તમારું સંતાનનું જ્યારે મૃત્યુ થયું છે, હજુ સુધી એક પણ રાજકારણી ઉપર નથી ફરિયાદ થઈ, નથી નિવેદન, એ બાબત સાહેબ હવે એ તો સરકાર પગલા લે છે, હવે અમે તો શું કરી શકીએ એના માટે તો। તમે માનો છો કે આવા જે પણ જવાબદારી સામે કાર્યવાહી થવી જોઈએ સાહેબ, 100% થવી જોઈએ કાર્યવાહી। કારણ કે બીજી વાર આવું આ બનાવ બને નહીં રાજકોટની અંદર, એના માટે આવી કાર્યવાહી થવી જોઈએ। કેવી કાર્યવાહી હવે તો સાહેબ એ તો સરકાર આવા પગલા લે એ પ્રમાણે હવે અમે તો શું કહી શકીએ, કેવી કાર્યવાહી થવી જોઈએ, તો કડકમાં કડક સજા થવી જોઈએ આ લોકોને તો।